હવે વાત કરીશું બજેટ 2026ની। અમદાવાદના શહેરીજનોની બજેટ પૂર્વે અપેક્ષા છે કે બજેટમાં સોલાર પેનલ સસ્તા કરાય તો રૂફટોપ સોલરની સબસિડી વધારવા પણ રજૂઆત કરવામાં આવી છે। ઇલેક્ટ્રિક વાહનો પર વધુ રાહતની લોકો આશા રાખી રહ્યા છે। ઈવી બેટરીના ભાવ ઘટાડવા લોકોની અપીલ છે। ગ્રીન એનર્જી માટે સરકાર પ્રોત્સાહન આપે। મોંઘા પેટ્રોલ સામે ઈવી જ શ્રેષ્ઠ વિકલ્પ છે। સબસિડી વધે તો સામાન્ય વર્ગને લાભ થશે। બજેટ 2026 પર અમદાવાદીઓની બીટ। બજેટ 2026-27 ને લઈને ઘણી બધી આશા અપેક્ષાઓ લોકોની છે। ખાસ કરીને ઈવી વ્હીકલ્સ હોય કે સોલર રૂફટોપ પેનલ્સ જે હોય તેને લઈને લોકોમાં એક અપેક્ષા જોવા મળી રહી છે। ત્યારે આ આવનારા બજેટની અંદર કેવું હોવું જોઈએ, આ બધી વસ્તુને લઈને બજેટમાં શું આશા અપેક્ષાઓ લોકો ધરાવી રહ્યા છે તે જાણીશું, લોકો સાથે વાતચીત કરીશું। બજેટને લઈને ખાસ કરીને સોલર પેનલ્સ હોય કે પછી ઈવી વ્હીકલ્સ હોય, કેટલી આશા અપેક્ષાઓ આપ ધરાવી રહ્યા છો? મેક્સિમમ ઈવી વ્હીકલ્સ તમારે સસ્તા થવા જોઈએ। એની ઉપરની જે સબસિડી જે બી તમારે સબસિડીમાં વધારો કરવો જોઈએ, જેથી કરીને સામાન્ય નાના માણસો પણ એનો યુઝ કરી શકે। વત્તા સોલર પેનલ છે એનો મેક્સિમમ યુઝ થાય એવું કરવું જોઈએ, કેમ કે એ તમે કરશો ને તો આપણે ક્રૂડ ઓઇલ આ જે આપણે બહારના દેશો જોડેથી ખરીદવા પડે એ ખરીદવા નહીં પડે। બિલકુલ, ઈવી વ્હીકલ્સ હોય કે સોલર પેનલ્સ હોય, કઈ રીતે આપ એ બધું સસ્તું થાય તેવી આશા અપેક્ષા રાખો? લોકોને તો ઈવી વ્હીકલ્સ વસાવવા જ છે, પણ એક તો એની ઇનિશિયલ કિંમત વધારે છે અને એની બેટરીની જે કિંમત છે એ સાંભળીને લોકો પાછા પેટ્રોલ ઉપર જાય છે। એટલે ખરેખર એમાં ફાયદો થવો જોઈએ, વધુને વધુ લોકો એનો ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ। અને સોલર પેનલની હજી જાગૃતિ લોકોમાં વધુ લાવી તો આપણી જે મોંઘા ભાવના ખર્ચો જે કરે છે પબ્લિક, એને વીજળીની સામે એટલી બચત થાય આપણને। જે રીતે પીએમ સૌર્ય ઘર યોજના છે, ઘણી બધી યોજનાઓ છે, તેના અંતર્ગત સબસિડી પણ મળે છે, તો કઈ રીતે આપ જુઓ છો આ બજેટની અંદર કેવી આશા અપેક્ષાઓ આપને છે? આપણે જાણીએ છીએ તેમ દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધતા જાય છે અને જે સામાન્ય માણસ છે તેના ઘર વપરાશના બિલ પણ ખિસ્સા પર ભાર પડે છે। તેના માટે સરકાર દ્વારા જે પીએમ યોજના છે અથવા તો જે ઈવી માટે જે સબસિડી આપવામાં આવે છે તેના પર જે સબસિડી છે તેમાં પણ વધારો થઈ શકે તેવી આવનારા બજેટમાં અમારી માંગ છે। અને જે ઈવી વ્હીકલ છે તેની જે બેટરી છે તેમાં પણ ભાવ ઘટાડો થઈ શકે તેવી માંગ છે। બિલકુલ, તો જે રીતે ઈવી વ્હીકલ્સના ભાવમાં ઘટાડો થવો જોઈએ, ઈવી ચાર્જિંગ પોઈન્ટ જે છે તે સસ્તા થવા જોઈએ, સોલર પેનલ જે છે, રૂફટોપ પેનલ જે છે તે લોકોને તો લગાવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેના જે ચાર્જીસ હોય છે, તેના ભાવ હોય છે તે લોકોને અત્યારે નથી પોસાઈ રહ્યા। ત્યારે તેમાં પણ સબસિડી વધુ મળવી જોઈએ તેવી આશા અપેક્ષાઓ છે તે જનતા રાખી રહી છે આવનારા આ બજેટને લઈને। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।